નમસ્કાર મિત્રો વાવ બીજેપીમાં ભડકાના એંધાણ શું હજુ ચૂંટણીને થોડા દિવસો બાકી છે, પરંતુ આ પહેલા જ ચૂંટણી પહેલા જ હકાલપટ્ટી શરૂ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીમાં વાવ વિધાનસભા અંદર ફરી એક વખત અંદરો અંદરના ઝઘડા અને ગજગરા શું ચાલી રહ્યો છે, આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ક્યારે આવે છે લોકો રાહ જોઈને બેઠા છે, પરંતુ આજના દિવસ સુધી જાહેરનામું બહાર નથી પડ્યું. મુખ્ય વાત એ છે કે હવે મહારાષ્ટ્રની ચૂંટણી સાથે આ ચૂંટણી યોજાઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતશે કે કોંગ્રેસ, અને સવાલ એ પણ છે કે ઉમેદવાર કોણ હોઈ શકે છે. આના પર આપણે વાત કરતા રહ્યા છીએ, પરંતુ આજે વાત એવી છે કે છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી માટે વાવ વિધાનસભાની અંદર ઘરે ઘરે જઈને લોક સંવાદ કરીને ભારતીય જનતા પાર્ટી માટે સારો ઉમેદવાર કોણ હોઈ શકે એ ગોતી રહ્યા હતા. જે પ્રમુખનું સ્થાન નિભાવી રહ્યા હતા, જે મોભી હતા, એ પ્રભારી ગાયબ જોવા મળી રહ્યા છે. ભરત આર્યની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે, અને સાથે સહસંયોજક 2 નીમવામાં આવ્યા હતા. પરંતુ પ્રભારીને વાવ વિધાનસભા મૂકી દેવા માટે કહેવામાં આવ્યું હોય તેવા વાવડ મળ્યા છે તેવી ચર્ચા છે. વિષય ભારતીય જનતા પાર્ટીનો છે, અને ભારતીય જનતા પાર્ટીમાંથી તેવી કોઈ પણ જાતની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી. પરંતુ વાત તેવી છે કે વાવ વિધાનસભામાં વાવ તાલુકાની બેઠક મળી હતી અમીરામ આશલ, કે જેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં અતિ મહત્વના સાબિત થયા હતા. 25,000થી પણ વધુ મત લઈને આવ્યા હતા. એ અમીરામ આશલની હાજરી હતી. બંને સહસંયોજક હતા વસંતભાઈ પુરોહિત, સંજયભાઈ દેસાઈ. વસંતભાઈ પુરોહિત જિલ્લામાં ધાનેરામાં એક નામ, અને ડોક્ટર સંજય દેસાઈ માલધારી છે. તેઓ બંનેની હાજરી હતી, પરંતુ પ્રભારી ક્યાં હતા એ સવાલ થઈ રહ્યો હતો. તેમના ફોટા પરથી પણ જોવા મળે છે, તેમણે સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યો હતો અમીરામભાઈ આશલે. પરંતુ વાત ફક્ત ત્યાં ઊભી રહી જતી નથી. જ્યારે સમાચાર મળ્યા અને અમે વધુ માહિતી મેળવી, ત્યારે એ પણ માહિતી મળે છે કે કંઈક ડખાના એંધાણ છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા લાંબા સમયથી ઉત્તર ગુજરાતમાં એક ચહેરો કે જે દિગ્ગજ રહ્યો છે, એ ચહેરો કે જે ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામ કરે છે, અધ્યક્ષ તરીકે, શંકર ચૌધરી. આ શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટી માટે વર્ષોથી કામ કરતા રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે રણનીતિ ઘડવાની હોય, સોગઠા ગોઠવવાના હોય, ચહેરા મૂકવાના હોય, શંકર ચૌધરી આગળ રહ્યા છે, પ્રથમ હરોળમાં રહ્યા છે. પરંતુ આ વખતેની ચૂંટણીમાં શંકર ચૌધરીનું ચાલશે, પરબતભાઈ પટેલનું ચાલશે, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું ચાલશે, કોનું ચાલશે એ મહત્વનું છે. કહેવાય છે કે ખાટા સંબંધો શંકરભાઈ ચૌધરી સાથે બેશક ભરતભાઈ આર્યના હતા. આ ચર્ચા છે, અમને વાવડ મળ્યા છે. કદાચ આવું ના પણ હોઈ શકે, પરંતુ જે માહિતી ફરી રહી છે, જે લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે, તે એ છે કે જેણે નેતા ગોતવાનું કામ કર્યું એ જ ચૂંટણી નજીક આવતા ઘર ભેગા થઈ ગયા છે. ગજેન્દ્રસિંહ રાણા, પીરાજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર, શૈલેષભાઈ ચૌધરી, ડીડી રાજપૂત, અમીરામભાઈ આશલ, આ સહિત કેટલાય નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત દાવેદાર છે, સંભવિત ઉમેદવાર પણ છે. આમાંથી કોઈને ઉતારી શકે છે ભારતીય જનતા પાર્ટી. પરંતુ મુખ્ય વાત એ જ છે કે જેને પ્રભારી તરીકે નીમવામાં આવ્યા, એ જ પ્રભારી જો ગાયબ થઈ જાય, એ જ પ્રભારીના ત્યાંના દિગ્ગજ સાથે સંબંધો બગડે, તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એ સ્વાભાવિક છે. એક સવાલ રહ્યો છે છેલ્લા લાંબા સમયથી કે કોંગ્રેસ એક બાદ એક ચાલ ચાલી રહ્યું છે. ગેનીબેન ઠાકોર ગાય માતાને સમગ્ર ભારતમાં રાષ્ટ્રમાતાનું બિરુદ મળે તેવી વાત કરતા રહ્યા છે. ગેનીબેન ઠાકોર સમાજને ભેગો કરી વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં તમામ ઠાકોરના મત, ઉમેદવાર ઠાકોર હોય કે ના હોય, પરંતુ તેને મળે તે માટે કામ કરી ચૂક્યા છે. ગુલાબસિંહ રાજપૂત આ વચ્ચે હાજરી દેતા રહ્યા છે, બોલતા રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કેમ ચૂપ છે? ભારતીય જનતા પાર્ટી કેમ પહેલી ચાલ નથી ચાલતું? હવે ગણતરીના દિવસો બાકી છે.
આ સવાલ છે. અને આ સ્થિતિમાં જો ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત લોકસભા 2024ની ચૂંટણી જેમ ડખા થશે, ફરી અંદરો અંદર ઝઘડા થશે, તો વાવ વિધાનસભાની ચૂંટણી જીતવાનું ભારતીય જનતા પાર્ટી કદાચ ભૂલી જાય. કારણ કે 2024ની લોકસભા ચૂંટણીમાં લીડ મળી ભારતીય જનતા પાર્ટીને થોડી, અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર સારા મત લઈને આવ્યા, 85,000થી પણ વધુ, અને અમીરામભાઈ આશલ પણ તેમના જ મત લઈને ગયા તેવી વાત. એટલે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે બેશક, પરંતુ આ સન્નાટો, આ શાંતિ, આ અંદરો અંદરના ડખા ભારતીય જનતા પાર્ટીને આ વખતે પણ નિષ્ફળતા અપાવી શકે છે. 2012 હતી, હવે 2024 આવી ગયો, 10 વર્ષથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્યારબાદ નથી જીતી. 2017માં ગેનીબેન જીત્યા, 2022માં જીત્યા, અને ત્યારબાદ હવે પેટા ચૂંટણી. વાવનું સ્ટેરિંગ ગુલાબસિંહ રાજપૂતના હાથમાં આવશે કે પછી અન્ય કોઈના હાથમાં? કારણ કે ગુલાબસિંહ રાજપૂત લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસમાંથી, અને ભારતીય જનતા પાર્ટી પણ આજની તારીખે ત્યાં મજબૂત તો છે જ, પરંતુ કોંગ્રેસ અત્યારના આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીને લઈ કોઈ પણ જાતની પોતે નિવેદન આપવું, કોઈ પણ જાતના કાર્યક્રમ કરવા તેવું દેખાઈ નથી રહ્યું. અને આ સ્થિતિ વચ્ચે ભરત આર્યની બાદબાકી કેટલું નુકસાન કરી શકે એ કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખબર છે. પ્રભારી ઘણી વખત તેવું પણ હોય છે, ફક્ત નામના હોય છે, નિર્ણય પ્રદેશ અને સ્થાનિક દિગ્ગજ નેતાઓ લેતા હોય છે. બની શકે આ કેસમાં પણ તેવું થાય, પરંતુ એ વચ્ચેની કડી જો તૂટે છે તો નુકસાન બંને તરફ થઈ શકે છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખો, આપના અભિપ્રાયની રાહ રહેશે. લખો કે ભરત આર્યની બાદબાકી થઈ છે કે નહીં, શું ચર્ચા ચાલી રહી છે, સમાચારમાં દમ છે કે નહીં. વાત એ છે કે ભરત આર્યની બાદબાકી, પ્રભારીની બાદબાકી અવગણના નુકસાન કરી શકે કે નહીં. શું ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત ટાટિયા ખેંચ શરૂ થયું છે? સારો નહીં પરંતુ મારો વ્યક્તિ મૂકવાની વાત ચાલી રહી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા, નમસ્કાર.